નમસ્કાર, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે। શહેરમાં વહીવટીતંત્રને સુદૃઢ બનાવવા અને પ્રજાના પાયાના પ્રશ્નોને વાચા આપવા માટે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકનું આયોજન। ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે પેટ્રોલ પંપ અને ડીઝલ જેવા કિંમતી ઇંધણની બચત કરવા માટે વહીવટીતંત્રના અધિકારીઓ અને તમામ ગ્રામ પંચાયતના સરપંચોને એક મહત્વપૂર્ણ અપીલ કરી હતી। ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને અનેક ગામના લોકોની રજૂઆત, ગામમાં નલ સે જલનું પાણી મળી રહ્યું નથી। શેરા તાલુકામાં વહીવટીતંત્રને સુદૃઢ બનાવવા અને પ્રજાના પાયાના પ્રશ્નોને વાચા આપવા માટે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। પાલિકાના ટાઉન હોલ ખાતે ધારાસભ્ય જેઠાભાઈ આહિરના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં તાલુકાના વિકાસલક્ષી કાર્યોની ગતિવિધિઓની ગંભીર સમીક્ષા કરવામાં આવી હતી। ખાસ કરીને ઉનાળાની સિઝનમાં ગ્રામ્ય વિસ્તારોમાં ઉદ્ભવેલી પીવાના પાણીની વિકટ સમસ્યા અને સરકારની નલ સે જલ યોજનાની ત્રુટિઓ અંગે ધારાસભ્યોએ પાણી પુરવઠા સહિતના અધિકારીઓ સામે લાલાક કરી હતી। પ્રજાના પ્રશ્નોને સ્થળ પર જઈ તાત્કાલિક નિકાલ લાવવા માટે કડક સૂચના આપી હતી। ઘણા ગામોમાં સહકારની મહત્વાકાંક્ષી નલ સે જલ યોજના અંતર્ગત પાઇપલાઇનો નખાયા પછી પણ ગ્રામજનોને હજુ સુધી પાણી ન મળતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી। આ અંગે ધારાસભ્યએ અધિકારીઓને ઓફિસ છોડીને તાત્કાલિક અસરથી જે તે ગામોના સ્થળ પર રૂબરૂ મુલાકાત લેવા સ્પષ્ટ આદેશ આપ્યા હતા। તેમણે એજન્સીઓ દ્વારા અધૂરા છોડી દેવાયેલા કામોની સમીક્ષા કરી તેને યુદ્ધના ધોરણે પૂર્ણ કરાવીને ગ્રામજનોના ઘર સુધી પાણી પહોંચાડવા માટે કડક સૂચનાઓ આપી હતી। વધુમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે તમામ ગામના સરપંચોને દરરોજ નિયમિત રીતે ગ્રામ પંચાયત કચેરીએ બેસવા અને પ્રજાના પ્રશ્નોને સ્થળ પર જ નિકાલ લાવવા માટે જરૂરી સૂચનો કર્યા હતા। આજ રોજ 1 જૂન અને દર રવિવારે મત વિસ્તારમાંથી ફરિયાદો આવતી હતી, બહેનોની ફરિયાદો આવતી હતી, ખૂબ જ તકલીફ પડે છે, હેન્ડપંપો પણ ચાલતા નથી, આવી બધી કમ્પ્લેનો હતી। એ અનુસંધાનમાં આજે પાણી પુરવઠા ટીડીઓ, અમારા મત વિસ્તાર 124ના ગોધરાના ટીડીઓ, અધિકારીઓ, પાણી પુરવઠાના અધિકારીઓ, મામલતદાર શ્રી, નગરપાલિકાના સીઓ તમામને હાજર રહી અને જાહેરમાં બધાના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી। એ લોકોને ખાતરી આપી છે કે ટૂંક સમયમાં સાહેબ આનું સોલ્યુશન કરી અને પ્રજાની કોઈ ફરિયાદ ના રહે એવા પ્રયત્નો કરીને અમે વહેલામાં વહેલી તકે આનો નિકાલ કરીશું। તો આજના દિવસ અમે બધાની સામે સરપંચ મિત્રો, અધિકારીઓ મિત્રોની સાથે ચર્ચા કરી, બધાને શું પ્રશ્નો છે એ પ્રશ્નોના અનુસંધાનમાં આજે બધાને બોલાવીને આપણે સૂચના આપી છે। તમામ અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે અને જે લોકોની રજૂઆતો છે, શું પ્રશ્નો છે એ બધું પણ અધિકારીઓ રૂબરૂમાં કાર્યપાલક ઇજનેરોની હાજરીમાં, ટીડીઓની હાજરીમાં, સીઓની હાજરીમાં, બધાની હાજરીમાં આ બધી રજૂઆતો થઈ છે। તો વહેલામાં વહેલી તકે પ્રશ્નો ઉકેલીને નિકાલ કરવામાં આવશે એવી ખાતરી આપી છે। તો થોડા દિવસ માટે રાહ જોઈએ કે કેવું કરે છે। તો અધિકારીઓને પણ સૂચના આપી છે, અધિકારીઓ પણ કબૂલ્યું છે કે સાહેબ અમે વહેલામાં વહેલી તકે પ્રશ્નોનું નિરાકરણ કરી અને પ્રજાના પ્રશ્નોનો નિકાલ કરવા માટેની ખાતરી આપી છે। એટલે આજની સભા પૂરી કરવામાં આવી। ખાસ કરીને નલ સે જલ અગાઉ પણ આપણે કૌભાંડ થયું હોવાનું જાહેર કર્યું હતું। આ વખતે નલ સે જલને લઈને અનેક રજૂઆતો છે કે પાણી નથી મળતું। નલ સે જલની અંદર જ્યાં જ્યાં અમે ખામીઓ છે તો અમે અધિકારીઓ સાથે પણ બોલાવીને મિટિંગ કરી છે। જ્યાં જ્યાં કામ અધૂરા છે, એજન્સીઓ છોડીને જતી રહી છે, જે લોકોએ કામ નથી કર્યા તો એ લોકોને ફરીથી બોલાવીને જ્યાં તમામ કામોને પૂર્ણ કરવા માટેની અધિકારીઓને પણ સૂચના આપી છે। વહેલા વહેલી તકે નલ સે જલ યોજના હેઠળ જ્યાં જ્યાં કામ અધૂરા હશે, જ્યાં ખામી હશે ત્યાં નિષ્ઠાણા કરીને તમામ ગામોને પૂરતી પાણીની સુવિધા મળે એવી વ્યવસ્થા કરવાની એમને બાંયધરી આપી છે। એટલે વહેલામાં વહેલી તકે નલ સે જલની યોજના હેઠળ વાસ્મો દ્વારા સરકારશ્રી તરફથી છૂટ આપવામાં આવી છે કે જ્યાં જ્યાં જરૂરિયાત હોય તો તાત્કાલિક એનો નિકાલ કરવો। આ પ્રમાણે બધાને સૂચના પણ આપી છે અને સરકારશ્રી તરફથી પણ સૂચના છે। માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારમાં ક્લિયર મેસેજ છે, કોઈ પણ પબ્લિકને તકલીફ પડે નહીં એની સૌએ ધ્યાન રાખવું જોઈએ। દેશના વડાપ્રધાનશ્રીએ પણ આપણને આહવાન કર્યું છે કે ડીઝલ પેટ્રોલની બચત થાય એના માટેના પ્રયત્નો કરવા જોઈએ। તો એના ભાગરૂપે અમે પ્રયત્નો કરી તમામ સરપંચો બધાને સૂચના આપી છે કે જેટલું બને એટલું ટ્રાવેલિંગ ઓછું કરીને વિડીયો કોન્ફરન્સ કે વિડીયો મારફતે જો કામ થતું હોય તો આપણે બધાએ વિડીયો કોન્ફરન્સ મારફતે કામ કરવું જોઈએ। આપી છે આપણા બધાનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત। ખનીજ ચોરી તાલુકામાં વધી રહી છે। સ્થાનિક તંત્ર હોય કે ખાણ ખનીજ વિભાગ આ સામે કાર્યવાહી કરતું નથી। આપ એટલા એવા છો કે આપને એક ખાલી ઉકાળથી આ ખનીજ ચોરી અટકી શકે છે, તો આપનો શું કહેવું? મારા તરફથી તમામ અધિકારીઓ શ્રી, પ્રાંત અધિકારી, મામલતદાર,
અને જે ખાણ ખનીજ વિભાગના છે એમને કાગળો લખીને બધાને જાણ કરવામાં આવે છે અને જ્યાં જ્યાં આવું ખોટું થયું હશે ત્યાં ગુનો દાખલ કરીને એ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય એના માટે પણ અમે રજૂઆત કરી છે અને થોડા સમયમાં જે લોકોએ જ્યાં છે તો ખાણ ખનીજ વિભાગ દ્વારા બધી તપાસ કરીને રિપોર્ટ આપશે તો એ લોકોના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એમાં કોઈ શંકા નથી. કવાલી ગામ પંચાયત, તાલુકો શેરા, જિલ્લો પંચમહાલ. વાસ્મોની સરકાર તરફથી જે વાસ્મો યોજના બનાવવામાં આવી છે કવાલી ગામ પંચાયતમાં એક સંપ પહેલાં બનેલો હતો, 2 સંપ નવા બન્યા છે અને ચકલીઓ પણ ઘરે ઘરે મુકાઈ ગઈ છે. 2 સંપમાં બિલકુલ પાણી છે આવતું જ નથી અને ચકલીઓ એ શોભાના ગાંઠિયા પક્ષીને પણ પાણી પીવા મળતું નથી અને એ યોજના લગભગ અંદાજિત 1,25,00,000ની યોજના બનાવવામાં આવી છે. તે તમામે તમામ સરકારના પૈસા નિષ્ફળ ગયેલા છે. પાણીની સમસ્યા, પાણી જ નથી આવતું તો પાણીની સમસ્યા કઈ, પાણી જ નથી તો પાણીની સમસ્યા કહેવાય ને. જે આખી અમારી પંચાયત છે એમાં ભુવર ફળિયું, સિમલેટ ફળિયું અને છોગાળા ફળિયું 3 ફળિયા છે. એ પંચાયત બનેલી છે. કોઈ પંચાયતમાં ટીપોએ પાણી નહીં, પાણીની બહુ તકલીફ છે. રજૂઆત તો વારંવાર કરીએ છીએ. હું એક જાગૃત નાગરિક છું, બરાબર. સરપંચને કરીએ છીએ, MLA ઓફિસ બી કરી છે, બધે કરી છે. કાવ્યા અર્જુનભાઈ કોયાભાઈ. આ બાબતે ગંભીરતા લેવામાં આવે છે અને જે કામો અધૂરા છે એ કામો કરાવવાનું ચાલુ છે અત્યારે. પણ જે સોર્સના પ્રોબ્લેમ છે, જ્યાં સંપ નથી બન્યા અથવા જ્યાં જે છે પાણી લાવવાનું બાકી છે એ કામગીરી બી સાથે સાથે ચાલી રહી છે. અમુક ગામોમાં આંશિક પાણી ચાલુ છે. જે ફળિયાઓમાં અલગથી સંપ અને ટાંકી બનવામાં આવશે એ જે પ્રગતિમાં છે, ડિસેમ્બર સુધીમાં થશે ત્યારે આખા ગામમાં પાણી ચાલુ થશે. સાથે સાથે અમે જે છે એના ટેસ્ટિંગના બી કામગીરી હાથે લઈએ છીએ. હાલના ઉનાળામાં જે પોસિબલ હોય અમે જે છે કરીએ છીએ. પણ અનેક ગામોમાં 3-4 વર્ષ યોજના થઈ, એક ટીપું પાણી મળ્યું નથી. આ ગામોમાં મેઇનલી સોર્સનો પ્રોબ્લેમ છે અથવા પ્રોબ્લેમ હશે તો અમે જિલ્લામાં તમામ જે છે સંકલન કરીને એમાં ચાલુ કરવાનો પ્રયાસ કરીએ છીએ. ગ્રામ પંચાયતને ઓપરેટિંગ કરવામાં ઇસ્યુ થાય છે એમાં ટેકનિકલ સપોર્ટ બી આપીએ છીએ. અને જે ગામોમાં સોર્સનો પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ જૂથ યોજનાનું પાણી 100% આવી જશે ત્યારે થશે. અમુક ગામોમાં આંશિક બી પાણી ચાલુ છે. જે વસ્તીના ધોરણે નવા સંપ ટાંકીઓ બનાવવાની કામગીરી ચાલી રહી છે અત્યારે, એ પૂર્ણ થશે. એના પછી ડિસેમ્બર સુધીમાં તમામ ગામોના પાણી સુધી થઈ જશે. કેટલાક ગામો તો એવા છે કે સંપ બન્યા પણ ટીપું પાણી 2-3 વર્ષ સંપ બન્યા પણ પાણી નથી મળ્યું. સંપ અત્યારે કોઈ ગામમાં સંપ બની ગયા તો એક જ ગામના સંપ ના હોય, 90 ગામની, 50 ગામની, 60 ગામની યોજનાઓ હોય. એક સાથે બધા જે છે પાણી ચાલુ થશે. એના ટેસ્ટિંગની બી કામગીરી ચાલુ થશે. એના પછી એમાં પમ્પિંગ મશીનરી, ત્યાંથી વાસ્મોની લાઈન જોડવાની ગ્રામ પંચાયતની જે છે એ બધી કામગીરી એની સાથે જ છે. એ કામગીરી પૂર્ણ થશે, એ પ્રોબ્લેમ સોર્ટ આઉટ થશે, પછી આગળ ફળિયામાં કામગીરી સોલ્વ ચાલુ થઈ જશે. એ મેઇન પ્રોબ્લેમ આ જ છે. એ મેં સાહેબ જોડે ચર્ચા બી કરી છે અત્યારે. જે ડિલે છે એજન્સીઓના, એમાં જે અમે રજૂઆત બી કરી છે કાર્યપાલકીય બાંધકામ વિભાગ તરફથી. જે વડી કચેરી તરફથી જે સૂચના થશે કાર્યવાહી. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें